લાવ ફાઇલ લાવ ફટાફટ ચેક કરી લો ડોક્યુમેન્ટ તમારા કોલ સેન્ટરમાં નોકરી છે બરાબર બીએ કર્યું હો એમએ કર્યું લે ડિગ્રી તો બધી બરાબર હ નોકરીના લાયક તો છો તમે કોનો વાત કરી શકશો ને બ્રેક વગર કોનો વાત કરવી પડશે હો એકદમ લગાતાર સતત अच्छा ठीक है समझ गया પેલો કાલ ભાઈ આવ્યો તો હા એનું જોઈનિંગ થઈ ગયું હા એનું જોઈનિંગ થઈ ગયું બીજો કોઈ પેન્ડિંગ હે આપણે અત્યારે 3 monthની વેકેન્સી છે જોઈ લે એકવાર 2 મોહન જરૂર હે આપણે અત્યારે હાલમાં 2 monthની આ તો કોણ કર આ ભાઈનું જોઈનિંગ લેટર બનાવી દે બનાવી દો જોઈનિંગ લેટર એરિયા માટે બનાવવું બોલું એરિયા હું ચેક કરું 1 મિનિટ ચેક કરી લે ઉપાડ યાર ફોન કેમ ફોન કાપો યાર ફોન પર શરમાણ નહીં ઉપર લે દો કોમ હશે કોક ને હલો ઇન્ટરવ્યુ આલવા આવ્યો હું પછી પછી ફોન કરું થોડી વાર રહીને તને ઓ હાલ મૂકી દે હા હા ઓ ભાઈ કોલ સેન્ટરમાં ફોન કરવાનો ના ચાલે યાર તમારા અવાજમાં તોતળા યાર और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है એક મોકો અરે એક મોકો પણ આ તો યાર કોઈ સરસ વાત કરો ના, પેલો ભલો કરે એટલે તમે બનાવડે દે જોઈનિંગ લેટર બનાવ બોલે હું બનાવું યાર તું મને કેન્સલ કર કેન્સલ બધું મને આ ભાઈ પકડો મને મને તું પેલા ભાઈને બોલાવી મને રાખો તમારી કંપનીનું કંપનીનું તમે હું રોશન મોબાઈલ લઈ લો જવાન કરો બીજા આ ફાઇલ પકડો તમારી નહીં કશી આપણો નામ રોશન નહીં કરવું તું આ તો ઉપર લાવી યાર જો જવાન કરો કશો મોકો તું 2 દિવસ પહેલા ઇન્ટરવ્યુ આપવા ગયો તો પાસ કે નપાસ થયો કે તમારે નોકરી આવશે કે નહીં પેટા બેટા તો ખવડાવો મને વાત કરું નોકરી આલો ઇન્ટરવ્યુ જોતો તે જે ઘરવાળા ફોન કરી દીધો કે ઇન્ટરવ્યુ વાળા ફેલ કરી નાખ્યો ઘરવાળા કોઈ નોકરી કરો પૂંછડામથી નોકરી કરે ફોન કરી પાછળ મને ફેલ કરી દીધો લોચા પડી ગયા મારે તમારે મીઠાઈ ખાવી હે પેલા તમારે 7 રૂપિયા રિકિંગ કરાવો પેલા હરખું તો બોલતા નહીં તમે 7 રૂપિયા કરો 7